કે રામાયણ વસ્તુતા શું છે? વાલ્મીકી રામાયણ, ભગવાન વાલ્મીકીજીએ જે રામજીનું ચરિત્ર લખ્યું એ વાલ્મીકી રામાયણ રૂપથી પ્રસિદ્ધ છે એવું આપ સૌ જાણો છો. પણ એનું મુખ્ય પાત્ર કોણ છે? તો વાલ્મીકી રામાયણના અનુસાર ભગવાન વાલ્મીકીજી કહે છે કે મેં મુખ્ય રૂપથી સીતાજીનું ચરિત્ર લખ્યું છે. ઠીક છે, થોડીક જગ્યા સીતાજીનું ચરિત્ર હશે નહીં, આખી રામાયણમાં સીતાજીનું ચરિત્ર મુખ્ય છે. કાવ્યમ રામાયણમ કૃત્સ્નમ સીતાયાશ્ચરિતમ મહત. સીતાજીનું જે વિશાળ મહાન જે ચરિત્ર છે એ જ આખા રામાયણમાં વર્ણિત છે. તો આપ કહેશો કે અમે તો આવું જ સાંભળ્યું છે કે રામાયણ તો રામજી મુખ્ય પાત્ર છે. તો વાલ્મીકી રામાયણની રચના કેવી રીતના થઈ એની તમને થોડી ભૂમિકા આપ લોકોની સામે પ્રસ્તુત કરી દઈએ તો આપને ખબર પડી જશે કે કઈ રીતે વાલ્મીકી રામાયણ મુખ્ય રીતે સીતાજીનું ચરિત્ર છે. સૌથી પહેલા શું થયું? ભગવાન વાલ્મીકીજી પોતાના આશ્રમમાં હતા એ વખતે નારદ મુનિ ત્યાં પધાર્યા અને નારદ મુનિને પૂછ્યું વાલ્મીકીજીએ કે હે મુનિરાજ, આપ બતાવો કે સંસારમાં સર્વશ્રેષ્ઠ મહાપુરુષ વર્તમાન કાળમાં કોણ છે? અહીંથી જ વાલ્મીકી રામાયણની શરૂઆત થાય છે. સૌથી પહેલા કીધું તપસ્વાધ્યાય નિરતમ તપસ્વી વાગ વિદામ વરમ નારદમ પરિપપ્રચ્છ વાલ્મીકિર મુનિપુંગવમ. તપ અને સ્વાધ્યાયમાં નિરત વાગ્વેદતાઓમાં શ્રેષ્ઠ એવા નારદજીને તપસ્વી વાલ્મીકીજીએ પૂછ્યું. શું પૂછ્યું? કોન્વસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કશ્ચ વીર્યવાન ધર્મજ્ઞશ્ચ કૃતજ્ઞશ્ચ સત્યવાક્યો દ્રઢવ્રતઃ ચારિત્રેણ ચ કો યુક્તઃ સર્વભૂતેષુ કો હિતઃ. આ કીધું એમણે. આત્મવાન કો જિત ક્રોધો દ્યુતિમાન કો ન સૂયકઃ કસ્ય બિભ્યતિ દેવાશ્ચ જાતરોષસ્ય સંયુગે. આ વાલ્મીકી રામાયણના પ્રથમ 4 શ્લોક છે. તો નારદજી જ્યારે વાલ્મીકીજી પાસે આવ્યા તો વાલ્મીકીજી એમને પૂછ્યું કે બતાવો મહારાજ, સંસારમાં સર્વશ્રેષ્ઠ પુરુષ કોણ છે વર્તમાન કાળમાં? કોન વસ્મિન સાંપ્રતમ લોકે, ગુણવાન, સૌથી શ્રેષ્ઠ ગુણોમાં કોઈ હોય એવો મહાપુરુષ કોણ છે બતાવો. સંસારના જેટલા સદગુણો છે એ બધા સદગુણો જેમાં નિવાસ કરતા હોય એવો વ્યક્તિ કોણ છે? અને ગુણ તો હોય પણ ધર્માત્મા ના હોય તો ના ચાલે. તો બતાવો કે સંસારમાં સૌથી વધારે ધર્મનું પાલન કરવા વાળો, ધર્મને જાણવા વાળો કોણ છે? અને કૃતજ્ઞશ્ચ, જે કોઈ પણ એમનો ઉપકાર કરે તે ઉપકારનો બદલો આપવા માટે તત્પર રહેવા વાળો એવો કોણ છે? આપણે જે કર્યું એને જાણીને પાછું એનું ફળ આપવા માટે તૈયાર બેઠેલો કૃતજ્ઞ કોણ છે? એક હોય છે કૃતજ્ઞ અને એક કૃતજ્ઞ. કૃતમ જાનાતી કૃતજ્ઞ અને કૃતમ હંતી કૃતજ્ઞ. કરેલાને જે જાણે એ કૃતજ્ઞ કહેવાય અને કરેલાનું નાશ કરી નાખે કૃતજ્ઞ કહેવાય. તો મનુષ્યોએ કૃતજ્ઞ બનવું જોઈએ, કૃતજ્ઞ નહીં બનવું જોઈએ. જેણે પણ આપણો ઉપકાર કર્યો હોય તેને હંમેશા યાદ રાખવું જોઈએ. તો બતાવો સંસારમાં એવો કોણ વ્યક્તિ છે જે કૃતજ્ઞ છે? અને સત્યવાક્ય, સત્યવાદી કોણ છે? દ્રઢવ્રત, દ્રઢ પ્રતિજ્ઞ કોણ છે? જેણે એકવાર પ્રતિજ્ઞા કરી લીધી પછી એનાથી ક્યારે પાછો ના પડે.
એવો વ્યક્તિ કોણ છે? આત્મવાન કો જીત ક્રોધો, પોતાના મન ઉપર જેણે નિયંત્રણ પ્રાપ્ત કરી લીધું છે એવો મહાપુરુષ કોણ છે? જેણે પોતાના ક્રોધ ઉપર નિયંત્રણ કરી લીધું છે એવો વ્યક્તિ કોણ છે? દ્યુતિમાન કાંતિમાન કોણ છે? બધા પુરુષોનું હિત કરવામાં કોણ લાગેલો છે? સ્વાર્થ વગર બધાનું હિત કરવામાં કોણ તત્પર છે? સંસારના લોકો જે કોઈનું કાર્ય કરે છે એમાં એમનો સ્વાર્થ છુપાયેલો હોય છે મોટા ભાગે, પણ પરમાત્મા જે છે એમના માટે ગીતામાં ભગવાન આવે છે, સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. ભગવાન કહે છે હું બધાનો સુહૃદ છું. સુહૃદ કોને કહેવાય? કે જે પ્રત્યુપકારની ઈચ્છા કર્યા વગર આપનું હિત કરે એને સુહૃદ કહેવાય. તો બતાવ સંસારમાં સૌથી શ્રેષ્ઠ સૌથી સુહૃદ વ્યક્તિ કોણ છે? તો તમે જે ગુણ બતાવ્યા આ તો બધા બહુ શૂરવીર કોણ છે, બળવાન કોણ છે, ધર્માત્મા કોણ છે, સત્યવાદી કોણ છે, તમે આ બધા ગુણો તો બતાવ્યા, પણ એની અંદર તાકાત પણ છે કે નહીં? અને તો કે હા, કસ્ય બિભ્યતિ દેવાશ્ચ જાત રોષે સંયુગે, અને જો એ યુદ્ધમાં ક્રોધ કરીને ઊભો થઈ જાય તો બધા દેવતાઓ પણ એનાથી કાપી જાય એવો વ્યક્તિ કોણ છે? અને મનુષ્યનો જે સ્વભાવ છે એ સુંદરતા ઉપર વધારે આકર્ષિત થાય છે. મનુષ્ય જો કોઈ સુંદર દેખાય તો તરત એની બાજુ આંખો જતી રહે, હા આ તો બહુ સારો ગોરો છે. તો કીધું સંસારમાં બધા કરતા સુંદર કોણ છે? કશ્ચૈક પ્રિય દર્શન, એક પ્રિય દર્શન, એના કરતા સંસારમાં કોઈ સુંદર ના હોય એવો વ્યક્તિ કોણ છે? હવે આપ વિચારો કે આમાં આવો વ્યક્તિ કોઈ મનુષ્યમાં બધા આ બધા ગુણો સંભવ છે? તો જ્યારે વાલ્મીકીજીએ આ પ્રકારે પ્રશ્ન પૂછ્યો ત્યારે નારદજીએ એમને ઉત્તર આપ્યો કે હે વાલ્મીકી મુનિ, આપ જે પુરુષ વિશે જાણકારી માંગી રહ્યા છો એવો વ્યક્તિ તો સંસારમાં એક જ છે. કોણ છે? તો કીધું એ શ્રી રામ છે. ભગવાન શ્રી રામ. કે કોણ છે? ક્યાં એમનો જન્મ થયો? શું કર્યું છે એમણે? તો એમણે કીધું અયોધ્યામાં મહારાજ દશરથ અને કૌશલ્યાના પુત્ર રૂપથી શ્રી રામનું પ્રાકટ્ય થયું છે. અને આપે જે જે ગુણો પૂછ્યા છે એ બધા જ ગુણો એકમાત્ર એમનામાં જ નિવાસ કરે છે. એમનામાં અદ્ભુત ધૈર્ય છે, અદ્ભુત ગાંભીર્ય છે, અદ્ભુત સહનશીલતા છે, અદ્ભુત સૌંદર્ય છે. સંસારમાં એવો કોઈ ગુણ નથી જે શ્રી રામમાં ન હોય. અને સુંદરતાની તો સીમા છે, એનાથી વધારે સંસારમાં કોઈ વસ્તુ સુંદર નથી, એટલા સુંદર છે. અચ્છા, તો એમણે શું જી એમનું ચરિત્ર શું છે? એમણે શું કામ કર્યું? તો નારદજીએ આખી રામ કથા સંક્ષેપમાં વાલ્મીકીજીને સંભળાવી દીધી. 100 શ્લોકમાં આખી રામાયણ એમણે સમજાવી દીધી. એ જ વાલ્મીકી રામાયણનો પહેલો અધ્યાય 100 શ્લોકાત્મક રામાયણ છે. એના જ આ પહેલા 4 શ્લોકો અમે આપને સંભળાવ્યા. એમાં આખી રામાયણ કે સૌથી પહેલા કેવી રીતે ભગવાન રામનો જન્મ થયો, કેવી રીતે મોટા થયા, કેવી રીતે એમના બધા સંસ્કાર થયા, કઈ રીતે એમણે તાડકાને મારી, વિશ્વામિત્રજીના યજ્ઞની રક્ષા કરી, ધનુષભંગ કર્યું, સીતાજી જોડે વિવાહ થયો, અને કેવી રીતના એ વિવાહ કર્યા પછી આવ્યા, સીતાજીનું હરણ થયું, રાવણનો વધ કર્યો અને અયોધ્યામાં વિરાજમાન છે અને અત્યારે એ જ રાજ્ય કરી રહ્યા છે. આ વાત આખી એમણે 100 શ્લોકમાં સંભળાવી દીધી.